મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા અમારા હીરાપુરા રામજી મંદિર મિત્રો આપણે ઉત્થાપનનો જે યજ્ઞ હતો એ યજ્ઞ પૂર્ણ થઈ ગયા બાદ મિત્રો અમારા ત્રણેય ખંડની અંદર મિત્રો અમારા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમનું હવે અહીંયાથી ઉત્થાપન થઈ રહ્યું છે. આપણે જે આપણા સોમપુરા જે ભાઈઓ આવ્યા છે એ હવે અહીંયા આ આપણો જે મેઇન ખંડ છે રામચંદ્ર ભગવાનનો ત્યાં હવે આપણા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અને આપણા સીતા માતાનું હવે અહીંયા ઉત્થાપન કરી સ્થળાંતર કરી અને આપણા મનોકામના શ્રી હનુમાન દાદાનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં મિત્રો લઈ જઈ રહ્યા છે. મિત્રો આ લક્ષ્મીનારાયણ ભગવાનના ખંડની અંદર પણ મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણા લક્ષ્મીનારાયણ ભગવાનને અહીંયા ઉત્થાપન કરી સ્થળાંતર કરી અને આપણા મનોકામના શ્રી હનુમાન દાદાના મંદિરે મિત્રો લઈ જવામાં આવશે. આપણા હનુમાનજી મહારાજ અને આપણા ગણપતિ મહારાજ ત્યાં મિત્રો પહોંચી ગયા છે અને આપણા રણછોડ રાય પણ મિત્રો ત્યાં પહોંચી ગયા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રણછોડ રાય ભગવાન હવે અહીંયા આવી ગયા છે. આપણા ગણપતિ દાદા અહીંયા આવી ગયા છે અને સાથે સાથે મિત્રો આપણે જે મૂર્તિનું જે કળશની અંદર લીધું છે એ કળશ પણ મિત્રો અહીંયા આવી ગયો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અને સામે આપણા હનુમાનજી મહારાજ પણ આવી ગયા છે. મિત્રો અહીંયા આપણા જે સોમપુરા ભાઈઓ જે આવ્યા છે આપણા કારીગર ભાઈઓ એવો આ ત્રણેય ખંડની અંદર જે પણ મૂર્તિ છે એ મૂર્તિ મિત્રો ખંડિત ન થાય અને સાચવીને લઈ જવામાં આવે એવી રીતે આપણા સોમપુરા ભાઈઓ આ આપણી ત્રણેય ખંડની મૂર્તિનું મિત્રો અહીંયા ઉત્થાપન કરી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા જે નારાયણ ભગવાન છે એમનું મિત્રો હવે અહીંયા ઉત્થાપન થઈ ગયું છે. વિષ્ણુ ભગવાનનું ઉત્થાપન મિત્રો અહીંયા થઈ ગયું છે અને આપણા મનોકામના શ્રી હનુમાન જે મંદિર છે ત્યાં મિત્રો લઈ જવામાં આવશે. મિત્રો હવે આપણા વિષ્ણુ ભગવાનને લઈ અને હવે આપણે આપણું જે હનુમાનજીનું મંદિર આવેલું છે તે બાજુ મિત્રો આગળ વધી રહ્યા છીએ. મિત્રો હવે વિષ્ણુ ભગવાન હવે અહીંયા આવી ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા લક્ષ્મી માતા મિત્રો હવે અહીંયા આપણા આ મંદિરની અંદર આવી રહ્યા છે અને સાથે સાથે એમનો જે કળશ છે એ કળશ લઈ અને મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા લક્ષ્મી માતા પણ અહીંયા બિરાજમાન થઈ ગયા છે. તો બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અહીંયા આપણે જે તેજ લીધું છે મૂર્તિનું એ કળશ પણ મિત્રો અહીંયા આવી ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. આ લક્ષ્મણજીનો કળશ અને આપણા લક્ષ્મણજી અહીંયા આવી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનનું હવે અહીંયા ઉત્થાપન થઈ ગયું છે અને તેમને હવે આપણે જ્યાં બિરાજમાન કરવાના છે તે બાજુ મિત્રો આપણે લઈ અને આગળ વધી રહ્યા છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામચંદ્ર ભગવાન પણ હવે અહીંયા બિરાજમાન થઈ ગયા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જેની અંદર મિત્રો આપણે મૂર્તિનું તેજ લીધું છે એ રામચંદ્ર ભગવાનનો કળશ પણ મિત્રો અહીંયા આવી ગયો છે. આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા સીતા માતાનું પણ ઉત્થાપન થઈ ગયું છે. તો આવી રીતે આપણા દરેક ખંડની અંદર જે પણ ભગવાન હતા એ દરેક ભગવાનનું મિત્રો હવે અહીંયા ઉત્થાપન થઈ ગયું છે અને આપણા દરેક ભગવાન આપણું હનુમાનજીનું મંદિર છે ત્યાં મિત્રો બિરાજમાન થશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે આપણા રામજી મંદિરની તમામ મૂર્તિ મિત્રો અહીંયા આવી ગઈ છે અને આપણને એ અહીંયા જે મૂર્તિ આવી છે એના દર્શન મિત્રો આપણે કરી રહ્યા છીએ. સૌ પ્રથમ મિત્રો આપણે આપણા રામ દરબાર એટલે કે આપણા રામ ભગવાન લક્ષ્મણજી અને સીતા માતા અહીંયા બિરાજમાન થઈ ગયા છે અને મિત્રો આપણે મૂર્તિનું જે તેજ લીધું છે એ કળશ પણ અહીંયા મિત્રો આવી ગયા છે. બાજુમાં આપણા લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન થઈ ગયા છે એમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. સાથે સાથે આપણા હનુમાન દાદા બિરાજમાન છે એ હનુમાન દાદાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે.
અહીંયા બાજુમાં આપણા રણછોડરાય અહીંયા આવી ગયા છે, એમના દર્શન થઈ રહ્યા છે. અને આપણા ગણપતિ મહારાજ જે છે એમના મિત્રો આપણે દર્શન થઈ રહ્યા છે. તો મિત્રો હવે જ્યાં સુધી આપણું મંદિર તૈયાર થશે ત્યાં સુધી આપણા આ તમામ દેવતાઓ અહીંયા બિરાજમાન રહેશે. અને આપણા જે પૂજારી છે આપણા જનક મહારાજ, તેઓ અહીંયા તેમની દરરોજ બંને ટાઈમ અહીંયા આરતી કરશે. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય.